નમસ્કાર દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. દ્રૌપદી સ્વયંવરનું દ્રશ્ય તમારી નજર સામે છે. અર્જુન આગળ આવ્યો છે, સરળતાથી એણે ધનુષને ઉચકી લીધું છે. સમગ્ર સભા આ જોઈને આશ્ચર્ય પામી જાય છે કે અરે, અને આમ છતાંય કેટલાક રાજાઓ એની હસી ઉડાવી રહ્યા હતા, મજાક ઉડાવી રહ્યા હતા કે જ્યાં મહારથીઓ નિષ્ફળ ગયા, જ્યાં ચેદીરાજ નિષ્ફળ ગયા, જરાસંઘ નિષ્ફળ ગયા, શિશુપાલ નિષ્ફળ ગયા, દુર્યોધન નિષ્ફળ ગયા, ત્યાં આ બ્રાહ્મણ શું કરશે? લુક્સ આર ડિસેપ્ટિવ. ક્યારેક માણસ બહારથી દેખાય છે તે અને વાસ્તવિક રીતે જુદો હોય છે. અને એટલે અમે નાના હતા ત્યારે અમને જે કુસ્તી શીખવાડતા અખાડામાં, એ ઉસ્તાદજી અમને શીખવાડ્યું હતું કે જાડો જોઈને ડરવું નહીં અને દુબળો જોઈને લડવું નહીં. એટલે આ રાજાઓ એમની અક્કલનું પ્રદર્શન કરી રહ્યા હતા કે આ બ્રાહ્મણ શું કરશે? જ્યાં મહારથીઓ નિષ્ફળ ગયા ત્યાં સફળ થશે. પરંતુ શ્રી કૃષ્ણના ચહેરા પર એક હળવું ને મરમાળું સ્મિત હતું. એ જાણી ચૂક્યા હતા કે અર્જુન જ છે. ત્યારે બળરામને ધીમેથી કહ્યું, મોટા ભાઈ, હવે આર્યાવત એક સાચા ધનુર્ધરને પોતાની સામે કરતબ બતાવતો જોવા જઈ રહ્યો. બળરામજીનું જરા કામ જુદું હતું. મારા જેવા બુદ્ધિના લઠ હતા. એટલે એમણે પાછો અર્જુનનો હાથ દાબ્યો, પૂછ્યું, તને ખાતરી તો છે? આવો બ્રાહ્મણ એમ કે અર્જુન છે કે હા? અર્જુને પહેલા મનોમન ભગવાન શિવને પ્રણામ કર્યા. શિવ એટલે કલ્યાણ. ભોલાનાથ દેને વાલા, ભોલાનાથ દેને વાલા, कोई और नहीं. वो है सबका पालनहारा, तेरा मेरा वो रखवाला, कोई और नहीं. આ ભજન મારા ત્યાં ગવાત. અર્જુને મનોમન પેલા ભગવાન શિવને યાદ કર્યા. હે ભગવાન ભોળાનાથ, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય. હર મહાદેવ, હર મહાદેવ, હર મહાદેવ. મહાદેવજીની ભક્તિમાં જયારે તમે બોલો છો ત્યારે આ રીતે બોલે છે, હર મહાદેવ, હર મહાદેવ, હર મહાદેવ, હર હર મહાદેવ હર. આ રણહાક છે. ઘણા લોકોને આ બે વચ્ચેનો તફાવત નથી સમજાતો. એટલે તમને ગ્રીટ કરે તો હર હર મહાદેવ કે, અરે ભાઈ હર મહાદેવ કે. પણ ભગવાન છે, ભગવાન ભોળિયોને બધું ચલાવી લે. એ ચલાવી લે છે એટલે તો આપણે ચાલી જઈશું. પછી પોતાના ગુરુને યાદ કર્યા, દ્રોણાચાર્યને. મનોમન એમને વંદન કર્યા. વિશાળ ધનુષ હાથમાં લીધું. સટ્ટા કરતી એક જ પ્રયાસમાં પડત ચડાવી દીધી. બધા જોઈ રહ્યા, અરે, સભામાં સન્નાટો થઈ. અને પ્રત્યંચારો ટંકાર કર્યો, જેના પડઘા સભામાં પડઘાઈ રહ્યા. પછી અર્જુને ઉપર જોયું પણ નહીં. એની નજર માત્ર પાણીના પ્રતિબિંબ પર હતી. એક ઊંડો શ્વાસ, પ્રત્યંચા ખેંચાઈ, અને અર્જુન આગળ વધ્યો. ફોજમાં બરાબર વચ્ચોવચ્ચ જે ત્રાજવું હતું, એના બંને પલ્લામાં સાવચેતીથી ઉભો રહી ગયો. હવે એ નીચે પાણીમાં જોઈ રહ્યો હતો, ધનુષ ઉપર હતો. થોડોક સમય આ રીતે ઉભો રહ્યો, જોયા કરી, માપી લીધું કે માછલી કઈ ગતિથી ફરે છે,
પાણીમાં હંમેશા તમને દ્રશ્ય બરાબર દેખાય નહીં. પાણીની ઘનતા વધારે હવાની ઘનતા કરતા, એટલે વાંકું દેખાય, જોવું પડે બરાબર. એટલે એણે જોયું, એક ઊંડો શ્વાસ લીધો, માથું નીચું પાણીમાં જોઈ રહ્યું. માછલી ફરતી 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 જેવી એક ચોક્કસ જગ્યાએ આવી, પ્રત્યંતા ખેંચાઈ, ટંકાર થયો અને સન કરતું બાણ છૂટ્યું. ક્ષણભરમાં માછલીની આંખ મીરાઈ ગઈ. માછલી નીચે પડી, સમગ્ર સભા ગરજી ઉઠી. બ્રાહ્મણોએ આનંદથી જયઘોષ કર્યો. ધ્રુસદ્રુમ આશ્ચર્યમાં પડી ગયા. દ્રુપદની આંખોમાં અવિશ્વાસ અને આનંદ બંને દેખાતા હતા. ચિંતા હતી કે મારી દીકરી આટલા લાડકોડમાં ઉછરી છે, તો આ ગરીબ બ્રાહ્મણને ત્યાં જશે, શું થશે એનું? દ્રૌપદી ધીમે ધીમે આગળ વધી. ત્યારે વિજેતા બ્રાહ્મણ સામે મસ્તક નમાવ્યું અને પોતાના હાથની વરમાળા અર્જુનના ગળામાં પહેરાવી દીધી. શંખનાદ થયો, પુષ્પવર્ષા થઈ, પરંતુ આ આનંદ લાંબો ટકવાનો નહોતો. કેમ લાંબો નહોતો ટકવાનો એ હવે આપણે જોઈશું. જે મોટા મોટા મહારથીઓ હતા, મોટા મોટા રાજાઓ હતા, એ ક્રોધે ભરાયા. એમનો તેજોદ્વેષ થયો, ગુસ્સે થયા. શિશુપાલ ક્રોધથી ઉભો થયો, જરાસંઘે તલવાર ખેંચી. દુર્યોધન ગર્જના કરીને બોલ્યો, એક બ્રાહ્મણ રાજકુમારીને લઈ જઈ શકે નહીં. ઘણા રાજાઓએ દ્રુપદ પર આરોપ મૂક્યો, આ બધું પૂર્વ નિયોજિત છે, અમારું અપમાન થયું છે. સભામાં અફરાતફરી મચી ગઈ. યુદ્ધના નગારા વાગવા લાગ્યા. ભીમ તરત જ આગળ આવ્યો અને નજીકનું એક વિશાળ વૃક્ષ મૂળ સહિત ઉખાડી નાખ્યું. ભીમ નાના કામ તો કરતો નતો, એની ટેવ નથી. એ ડાળું ના તોડે, આખું ઝાડ જ ઉખાડી નાખ્યું. અરે એ જ એનું શસ્ત્ર બની ગયું. અર્જુન પોતાનું ધનુષ સંભાળી લીધું. રાજાઓની સેનાએ હુમલો કર્યો, પણ ભીમના પ્રહારો સામે કોઈ ટકી શક્યું નહીં. અર્જુનના બાણોથી આખું મેદાન ગુંજી ઉઠ્યું. એક પછી એક મહારથીઓને પાછા હટવું પડ્યું. અને પહેલી વખત કર્ણ અને અર્જુનનો સામનો થયો. કર્ણ અર્જુન સામસામે આવ્યા. થોડા સમય સુધી બાળોની અદ્ભુત આપલે કરી. કર્ણને આશ્ચર્ય થયું, આ બ્રાહ્મણ હોઈ જ ના શકે. તેમણે કહ્યું, તમારી ધનુર્વિદ્યા અસાધારણ છે. કર્ણે અર્જુનને કહ્યું, કારણ કે એક વીર છે, એ વીર બીજા વીરને હંમેશા ઓળખી શકે છે, એને આવકારી શકે છે, એને સહન કરી શકે છે. એટલે પૂછ્યું કે તમારી ધનુર્વિદ્યા અસાધારણ છે, તમે કોણ છો? અર્જુને માત્ર સ્મિત કર્યું, પોતાની ઓળખ જાહેર કરી નહીં. કર્ણે યુદ્ધ અટકાવ્યું. તેને સમજાઈ ગયું કે આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. શ્રી કૃષ્ણનું મૌન આનંદ અને પેલું રમતિયાળ સ્મિત જોઈ શકાતું હતું. એ સમગ્ર ઘટનાક્રમ નિહાળી રહ્યા હતા. તેમને ખાતરી થઈ ગઈ, ધર્મનો માર્ગ ફરી આગળ વધી રહ્યો છે. સમય આવી રહ્યો હતો જ્યારે તેઓ પાંડવો સાથે મળીને ભારત વર્ષના ઇતિહાસને નવી દિશા આપશે. મિત્રો, અર્જુનની જીત માત્ર એમની ધનુર્વિદ્યાની જીત નથી. વર્ષોની સાધના, ગુરુ પ્રત્યેની નિષ્ઠા, મનની એકાગ્રતાની જીત. કોઈ પણ ક્ષેત્રમાં તમારે સફળ થવું હોય તો એના માટે સાધના કરવી પડે, તપશ્ચર્યા કરવી પડે, મહેનત કરવી પડે. તમારા ગુરુ હોય એના પ્રત્યે નિષ્ઠા રાખી અને જે ગુરુ વંદના કરીએ ત્યારે કહીએ છીએ કે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુ તમારા માટે સર્વસ્વ છે. તો એકાગ્રતા, અભ્યાસ, મહેનત, ખંત અને ગુરુ ભક્તિ, આ બધું ભેગું થાય ત્યારે તમને સફળતા મળે.
એટલે અર્જુનની જીત એ ધનુર્વિદ્યાની જીત નહોતી, એક તપસ્વીની તપશ્ચર્યાની જીત હતી. બીજી તરફ કર્ણનો પ્રસંગ આપણને યાદ અપાવે છે કે સમાજના પૂર્વગો ઘણીવાર મહાન પ્રતિભાઓને પણ ઘાયલ કરે છે. મેં હમણાં તમને સમજાવ્યું, અરે અત્યારે પણ છે. હવે અમે 18% વાળા, અમે ઓબીસી વાળા, અમે બક્ષીપંચ વાળા, અમે આ વાળા, અમે તે વાળા, અમે આ, અમે તે, અમારી આટલા ટકા વસ્તી, આ હવે નવા 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 નિયમો નાત જાતના ભેદભાવના પાક્યા છે. જે લોકો પહેલા નાતથી ભેદભાવ રાખતા હતા એ કુણા પડ્યા છે. હવે એમને બહુ ઝાઝી તકલીફ નથી. હવે આ નવા ભેદભાવ ઉભા થયા કે સત્તા ને તો અમે જ ભોગવીએ, અમારા આટલા ટકા વસ્તી છે. એટલે એક જાત વસ્તીના ટકાવારીની આધારે નક્કી થાય, ગુણવત્તાના આધારે. અને એમાં ગુણવત્તા ખોવાય અને એનું પરિણામ કયા પ્રકારની રાજ્ય વ્યવસ્થાઓ આવે છે એ તમારી નજર સામે છે. મારે એના ઉપર કોઈ ટીકા નથી કરવી, કોઈ ઈરાદો પણ નથી. તમે બધા સમજો છો. મહાભારત કોઈ એક પાત્રને સંપૂર્ણ સારું કે એક પાત્રને સંપૂર્ણ ખરાબ ક્યારેય નથી બતાવતું. તે માનવ જીવનની જટિલતાઓનું મહાકાવ્ય છે અને એટલે જ મહાભારત છે. મેનેજમેન્ટ ને નેતૃત્વનો પાઠ જોઈએ આપણે તો તમે મહાન સિદ્ધિ મેળવો પહેલા લોકો તમને તમારો ઉપહાસ કરે છે. તમે રેકગ્નિશન માન્યતા પ્રાપ્ત કરો એ પહેલા સૌથી પહેલા તમને ઇગ્નોર કરવામાં આવે છે કે જવા દો તો માણસ. પછી ધીરે ધીરે લોકો તમારા તરફ ધ્યાન આપતા થાય છે, કઈ છે તો કરો માણસ. એ પછી તમે જયારે કંઈક સિદ્ધિ મેળવો ત્યારે એ ધ્યાન તમારા રેકગ્નિશનમાં, અને રેકગ્નિશન મળ્યું અને તેજસ્વી તમે છો તો ચોથું પગલે ઈર્ષ્યા છે. મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ સમજી લેવા જેવું છે. એટલે ક્યારે કોઈ પણ સંસ્થામાં આપણે આપણી જાતને વધારે પડતા વિભૂષિત નહીં કરવા, મર્યાદામાં રહેવું. એક પંક્તિઓ છે એવું કે છે કે તારી વીણાના તાર તું એટલા તાણી ન રાખ જેથી તૂટીએ જાય, તારી વીણાના તાર તું એટલા ઢીલા ન મૂક જેથી વાગે નહીં. જીવન એક મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે. એ તારમાં ખેંચાણ જોઈએ. ઘર્ષણ એ એનર્જી એટલે કે ઉર્જાનું મોટામાં મોટો ડિસ્ટ્રોયર છે, એ ઘર્ષણ છે. પણ ઘર્ષણ ના હોય તો તમે કેવું ચાલી પણ ના શકીએ. કેટલીક વાસ્તવિકતાઓને સ્વીકારીને ચાલવું. અને તમને જ્યારે કોઈ પડકાર કરવામાં આવે છે ત્યારે એનો જવાબ શબ્દોથી નહીં, પરિણામોથી આપો. યુ શુડ ઓલવેઝ બી જજ્ડ બાય યોર ડીડ્સ, યોર અચીવમેન્ટ. અને બીજી વાત, ફોકસ ઇઝ ધ અલ્ટિમેટ કોમ્પિટિટિવ એડવાન્ટેજ. તમે જે લક્ષ્ય લઈને ચાલો છો એના પરથી તમારી નજર હટવા ન દેશો. તમારે છેવટે સ્પર્ધામાં સફળ થવું હોય તો સ્ટે ફોકસ. આમ તેમ ગુભરાતો માણસ ક્યાંય નથી પહોંચતો. ક્રિકેટમાં પણ આવું છે. જો તમારી નજર બોલ ઉપરથી હટી તો કાં તો બોલ માથામાં વાગે, કાં તો બેટને ભટકાઈને ખેંચ આવે, કાં તો બોલ થઈ જાઓ. જીવનનું પણ આવું છે. હવે તો મજાનો પ્રસંગ આવવાનો છે. આજે હું એની હિન્ટ પણ નહીં આપું. એક નાની વાત મારા તરફથી કહું છું, અને અમારી પોતાની સાંભળેલી વાત છે. એટલે તમે ક્યાંય મહાભારતમાં કે કોઈ જગ્યાએ શોધવાનો પ્રયત્ન કરશો તો નહીં મળે. એવું કહેવાય છે કે અર્જુનને એક વખત નવરાશના સમયમાં શ્રી કૃષ્ણને પૂછ્યું કે ભગવાન સખા મત્સ્યવેદ મેં કર્યો,
અને બધા લોકો જશ તમને આપે છે, જય જયકાર તમારો કરે છે. આવું કેમ? તમે તમારી ક્રેડિટ કઈ રીતે ચોરી જઈ શકો? ત્યારે શ્રી કૃષ્ણ મલકાતા કહ્યું, અર્જુન તારી વાત સાચી છે. મત્સ્યવેદ ત્યાં કરે તો ત્યાં ખબર મેં શું કર્યું કે ના, પાણી હતું ને તારું, એ પાણી પવનના હવાથી આમાં એમાં નાના નાના મોજા ચડતા, સ્થિર નહોતું. તું ક્યારેય નિશાન નહીં લઈ શક્યો. મેં પાણીને સ્થિર કર્યું. એટલું નાનું કામ. ક્યારેક ખૂબ નાનું કામ ખૂબ મોટી સિદ્ધિ અપાવે છે, અને ખૂબ નાની ભૂલ બધું રોળી નાખે છે. ઝવેરચંદ મેઘાણીની એક નવલકથા છે, માણસાઈ નદી વાત. એમાં એક પ્રસંગ આવે છે, બાબર દેવા નામના બારોટિયાનો. રવિશંકર મહારાજ એને મળવા અને સન્માર્ગે વાળવા ઉત્સુક હોય છે. બહુ બળુકો બારોટીઓ છે. બાબર દેવાનો માણસ એમને એ જે છુપાયેલો છે ત્યાં લઈ જવા માટે આવે છે, અને મહારાજ ચાલી નીકળે છે. રસ્તામાં એક માણસ આ બંનેને મળે છે. પેલા બાબર દેવાનો માણસ એમને લેવા આવ્યો તો એના તરફ જોઈને કહે છે, કા મહારાજને તઈ લઈ જાઓ છો? તઈ એટલે ક્યાં? બાબર દેવા પાસે. અને રવિશંકર મહારાજના મનમાં શંકા ઉભી થાય છે કે આ કોઈ બાતમીદાર હોય અને પોલીસને ખબર પડે, પોલીસ પીછો કરશે અમારો, તો મને તો કંઈ થવાનું નથી, પણ બાબા દેવા મારે જશે, પકડાઈ જશે. એટલે બારું કાઢીને પાછા વળી જાય છે. એક નાનકડી ઘટના. જો એ દિવસે રવિશંકર મહારાજ બાબર દેવાને મળ્યા હોત તો કદાચ બાબર દેવો સમર્પણ કરી અને સારું જીવન જીવવા માટે, શાંતિપૂર્ણ જીવન જીવવા માટે બારોટના રસ્તેથી પાછો વળી ગયો. એના બદલે 2-4 મહિના પછી પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં એ માર્યો ગયો. આ વાત હંમેશા યાદ રાખ દોસ્ત. એક નાની વસ્તુ, નાની બાબત મોટું પરિણામ લાવે છે, અને એ પરિણામ અકલ્પ્ય હોય છે. તો બસ આટલું જ. અટકીએ અહીંયા. અર્જુન ને દ્રૌપદી વરી ચૂકી છે. ભીમે બધાનો સોથ વાળ્યો છે. બધાને આ બ્રાહ્મણોએ બરાબર મજા ચખાડી છે. અને એમને જોઈને દ્રુપદને પરસ ચડે છે કે વાહ શાબાશ છે, તો જમાઈ તો મળે છે. એને ખબર નથી કે જમાઈ કોણ છે. અને દ્રૌપદી એમની સાથે વિદાય થાય છે. કુંતી ત્યાં નથી. કુંતી તો ઉતારે છે ત્યાં, કુમારના ત્યાં ઉતર્યા હતા ત્યાં. એટલે આ વરઘોડું ત્યાં જવા નીકળી ચૂક્યું છે. આપણે આટલે અટકીએ. મળીએ 34મા એપિસોડ. તમે હજુ પણ સબસ્ક્રાઇબ ના કર્યું કરી દેજો. વધારેમાં વધારે આ એપિસોડ લોકો સુધી જાય તે જોજો. તમારા ઘરમાં બાળકો મોટા થતા હોય, ધંધામાં વેપારમાં લાગતા હોય, યુવાનો હોય, એમને ચોક્કસ જોવાનું કહેજો. બોધ આપવા માટે મોટિવેશનલ સ્પીકર બનવાની જરૂર નથી. હું તો મારા મનનો અનુભવ વહેંચવા નીકળ્યો છું. મારામાં કોઈ આવડત નથી. મોટિવેશનલ સ્પીકરો માટે મોટા મોટા માઇક જોઈએ, મોટા મોટા સ્ટેજ જોઈએ, એમની મોટી મોટી વાહી કરનારા જોઈએ. આપણે તો સામાન્ય માણસ છીએ. હું મારો અનુભવ વેચું છું કાલી ગેલી ભાષામાં. પેલા વિદ્વાનો જેવી ક્ષમતા પણ નથી મારા. પણ આ ભેળસેળ વગરનો અનુભવ છે. આમાં ભેળસેળ નથી. ભલે નાનો છે પણ કામનો છે. તો જોજો બધા. ન રજીસ્ટર કરાવે તો કરાવજો. આપણી બીજી 2 ચેનલ, ધી ગ્લોબલ ક્રોસરોડ્સ અને હિન્દી ચેનલ ખબરદાર, અચૂક ત્યાં રજીસ્ટ્રેશન કરાવજો. મારી ખાસ વિનંતી છે તમને કે આના સાથોસાથ
અને તેમાંય ખાસ કરીને જે મિત્રો યુપીએસસી કે જીપીએસસી કે બીજી કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા તે આ બંને ચેનલો જોવાનું ના ચૂકે. વર્ષમાં એવા તૈયાર થઈ જશે કે કદાચ કોઈ ગ્રુપ ડિસ્કશન કે પર્સનલ ઇન્ટરવ્યુમાં પાછા નહીં પડે. મળીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ.